નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. સમાચાર ભાવનગરથી. નવાપરાના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. સરકારી જમીન પર દબાણ હતું. તંત્રે તવાઈ બોલાવી અને 3000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરી. ધાર્મિક સ્થાન, ઓટો ગેરેજ, સ્ક્રેપ સહિતના દબાણ હટાવાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા છે. 3000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. વધુ માહિતી આપી રહ્યા છે ભાવનગરથી સંવાદદાતા અજીત ગઢવી. અજીત, જણાવો કેટલી મોટી માત્રામાં દબાણ હતું અને હવે પ્રશાસન દ્વારા હટાવાઈ રહ્યું છે? જે અક્ષય વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર છેલ્લા 6 મહિનાથી ભાવનગરના મહાનગરપાલિકાના અધિકારીઓ અને જે શાસકો છે તેના દ્વારા સતત દબાણ હટાવવાની કામગીરી જે શરૂ છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દબાણો જે કહી શકાય કે છેલ્લા ઘણા લાંબા વર્ષોથી છે તેવા દબાણોની કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર અત્યારે શરૂ છે. 2 દિવસ પહેલાની વાત કરીએ તો 2 દિવસ પહેલા મદ્રેસાનું વર્ષો જૂનું જે દબાણ હતું તે હટાવી દેવામાં આવ્યું છે. આવું જ એક દબાણ ભાવનગર શહેરમાં નવાપરા એક વિસ્તાર છે તેની અંદર અમુક શખ્સો દ્વારા દુકાનો અને પ્રકારનું જુદા જુદા પ્રકારે બહુ 3000 ચોરસ મીટર વિસ્તારની અંદર કરોડોની કિંમત કહેવાય શહેરની મધ્યમાં દબાણ કર્યું હતું, પરંતુ અને અત્યાર સુધી કોર્ટ મેટર હતી. પરંતુ મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી સુરક્ષા અધિકારીઓ સાથે પોલીસ કાફલા સાથે અને તમામ જે દબાણો હતા, દુકાનો હતી, કેબિનો હતા, બધું હટાવી દેવામાં આવ્યું છે અને જે સમગ્ર જગ્યા 3000 ચોરસ મીટર જેટલી ખુલ્લી કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર અજીત સમગ્ર માહિતી.